વાત અમદાવાદની જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે। સમતા હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી છે। ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। આગ લાગતા દર્દીઓને નીચે ઉતારી લેવામાં આવ્યા છે। જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા છે। હાલ સુધી તો કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર વિભાગે આ દાવો કર્યો છે। તો ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે અને આગ લાગતા જે અંદર દર્દીઓ હતા તેમને સલામત રીતે હાલ તો નીચે ઉતારી લેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। દર્દીઓને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમે હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું અપડેટ? ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં પાવર સપ્લાયનું ઓવરલોડિંગ થવાના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે। હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ઉતારી લેવામાં આવ્યા છે, પણ ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર ધુમાડો છે તેનું પ્રમાણ ખૂબ વધુ છે, જેના કારણે ફાયર વિભાગે પણ અંદર હોસ્પિટલમાં જવામાં સમસ્યા ઉભી થયેલી છે। ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને આગ ઉપર કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ધુમાડો નીકળતાના પ્રાથમિક તબક્કામાં તમામ દર્દીઓને સાવચેતીપૂર્વક નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેના કારણે તેને કોઈ મોટી જાનહાનિ ન થઈ હોવાની માહિતી અત્યારે સામે આવી છે, પણ એસી અને અન્ય જે વીજ ઉપકરણો છે તે ચાલુ હોવાના કારણે ઇલેક્ટ્રિક સપ્લાય પર લોડ વધ્યો હતો, જેના કારણે આગ લાગી એની તડખા થતી તે પ્રકારની માહિતી હાલ ફાયર વિભાગ પાસેથી સામે આવી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હોસ્પિટલમાં આગની આ ઘટના, જો કે દર્દીઓને હાલ તો સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ છે।